વાત કરીશું જય શ્રી યમુના મહારાણી ફિલ્મની વાતો। દર્શક મિત્રો, સિને સરિતાના માધ્યમથી આપ સૌ ગુજરાતી ચલચિત્રનો ઇતિહાસ જાણતા થયા છો અને આપ સર્વેને સુંદર પ્રતિભાવ મળી રહ્યો છે, તે બદલ દર્શક મિત્રોને ખૂબ ખૂબ આભાર। હવે આ ભાગમાં શ્રી કૃષ્ણ ભગવાનની પટરાણીની વાત પર આધારિત બનેલ ગુજરાતી ચલચિત્રની વાત કરવાની છે। તે ચિત્રનું નામ છે જય શ્રી યમુના મહારાણી। આ ચિત્રનું નિર્માણ શ્રી વલ્લભાશ્રય ફિલ્મ મુંબઈ બેનર નીચે બનેલું હતું। તેના નિર્માતા ગોપાલ ગોસ્વામી તથા દિગ્દર્શકની જવાબદારી વિષ્ણુ કુમાર વ્યાસે સંભાળી હતી। સંગીત ચિત્રગુપ્ત વ્યાસનું હતું તથા ગીતકાર વેણીભાઈ પુરોહિત હતા તથા સ્વર દિલીપ ધોળકિયા, મનહર ઉદાસ, ઉષા મંગેશકર, અનુરાધા, મહેન્દ્ર કપૂર તથા મન્નાડે અને લતા મંગેશકરના સ્વરમાં મશહૂર થયેલું હતું। જય શ્રી યમુના મહારાણી ચિત્રમાં દિલીપ પટેલ, લીલા પટેલ, રાજેશ મહેતા, લીલા જરીવાલા, અજીત સોની, બાબુ રાજેશ તથા બાળ કલાકાર પ્રીતિ પારેખ, અજય પારેખ તથા મહેમાન કલાકાર તરીકે રાગિણી શ્રીકાંત સોની ગોસાઈજીએ તથા માધવરાવ ગોસ્વામીએ અભિનય આપેલું હતું। સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ। સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર। વ્રજકિશન ભૂમિ સિને સરિતાના મીડિયા પાર્ટનર। આ હતી જય યમુના મહારાણીની અવનવી વાતો। આ બીજી વાતો લઈને એકવાર આપણે ફરી મળીશું। ત્યાં સુધી રજા લઈએ। જય જય ગરવી ગુજરાત। આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ।